હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ પાવભાજી જેવો જ ટેસ્ટ અને એકદમ આસાનીથી બની જતી દૂધીની પાવભાજી। આ પાવભાજી ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ। અને હા, આને બનાવવામાં બહુ વાર પણ નથી લાગતી અને આમાં આપણે ડુંગળીનો પણ ઉપયોગ નથી કરવાના। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે આપણે અહીંયા સૌથી પહેલાં માટે આ રીતે દૂધી લીધી છે। તો દૂધીને આપણે આ રીતે બે ભાગમાં આ રીતે કટ કરી લેવાની છે અને આ રીતે તેનો ડીટીયાનો ભાગ આપણે કાઢી લઈશું। અને હવે આપણે આ રીતે ચપ્પાની મદદથી તેની બધી જ છાલે આ રીતે ઉતારી લઈશું। આ રીતે આપણે દૂધીની છાલે ઉતારી અને એકદમ સારી રીતે ક્લીન કરી લેવાની છે। અને આપણે દૂધીને પાણીથી સારી રીતે ધોઈ પણ રાખેલી છે। તો આ રીતે આપણે છાલે ઉતારી લઈશું। તો આપણે આ રીતે બધી જ બંને દૂધીની છાલે આ રીતે ઉતારીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં બંને દૂધીની છાલે ઉતારીને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે આને કટ કરી લઈશું। તો તેને કટ કરવા માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે। તો હવે આપણે આ બંને દૂધીની છાલે સોલીને તૈયાર છે। તો આ રીતે હવે આપણે આના મોટા મોટા પીસ કરવાના છે। આપણે એકદમ આના નાના પીસ કરવાની કોઈ જરૂર નથી। તો આ રીતે આપણે દૂધીના મીડિયમ એવા મોટા મોટા પીસ કરીને આ રીતે કટ કરી લઈશું, કારણ કે આપણે દૂધીને હજુ બોઇલ કરવાની બાકી છે એટલા માટે। તો આ રીતે આપણે દૂધીના મોટા મોટા પીસ કરીને તૈયાર કરી લઈશું। તો આ રીતે મેં બધી જ દૂધીના પીસને આ રીતે કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે બધા જ પીસ આ રીતે એકદમ સરખા આવા મોટા મોટા રાખવાના। તો આપણી દૂધી કટિંગ કરીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને બોઇલ કરી લઈશું। તો તેને બોઇલ કરવા માટે હવે આપણે અહીંયા એક તપેલી લીધી છે, તેને આપણે હવે આ દૂધી કટિંગ કરીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દઈશું। અને હવે આપણે તેમાં એક મોટા ગ્લાસ જેટલું ભરીને આપણે પાણી એડ કરી દેવાનું છે। અને હવે આને આપણે ઢાંકીને તેને બોઇલ કરી લઈશું। દૂધી બોઇલ થાય ત્યાં સુધી આપણે આ રીતે નાના નાના કટિંગ કરેલા ટામેટાં અને મરચાંને આપણે આ રીતે નાના નાના કટ કરી લેવાના છે। તો હવે આપણે ચેક કરી લઈએ તો આપણી દૂધી સારી રીતે બફાઈ ગઈ છે કે નહીં। તો આ રીતે આપણે જોઈએ તો આપણી દૂધી સારી રીતે બફાઈ ગઈ છે। તો હવે આપણે આમાં રહેલું આ બધું જ પાણી છે તે કાઢીને અલગ કરી લેવાનું। આ રીતે આપણે તેમાંથી પાણી પહેલાં કાઢી લેવાનું, નહીં તો આપણા દૂધીમાં પણ પાણીનો ભાગ હોય છે એટલા માટે। તો આ રીતે આપણે પાણી કાઢીને અલગ કરી લેવાનું। અને હવે આપણે જે આ દૂધી છે તેને આ રીતે મેસરના મદદથી સારી રીતે મેશ કરી લેવાનું। આ રીતે આપણે દૂધીને મેશ કરીને બનાવશું તો આપણે તેનો એકદમ સરસ ઓરિજિનલ પાવભાજીનો જ ટેસ્ટ આવશે। તો આ રીતે આપણે બધી જ દૂધીને સારી રીતે મેશ કરી લેવાની છે। તો મેં આ રીતે બધી જ દૂધીને સારી રીતે મેશ કરી લીધી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આને એક બાઉલમાં કાઢીને અલગ કરી લઈએ। તો આ રીતે આપણે બધી જ દૂધીને બાઉલમાં કાઢી અને અલગ કરી લીધી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેમાં નાખવા માટે સ્પેશિયલ લસણની ચટણી તૈયાર કરીએ। તેના માટે આપણે અહીંયા એક ખાયણી લીધી છે અને તેમાં આપણે આ રીતે લસણની 4 થી 5 મોટી કળી છે એટલે આપણે તેમાં એડ કરવાની। અને હવે આપણે જેટલું તીખું રાખવું હોય તે પ્રમાણે આપણે તેમાં લાલ મરચું એડ કરવાનું રહેશે। તો મેં અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું તેમાં એડ કર્યું છે। અને હવે આપણે આને ખાયણીની મદદમાં આ રીતે સારી રીતે ખાંડી લઈશું। આ રીતે આપણે આ રીતે સ્પેશિયલ લસણની ચટણી તૈયાર કરીએ તો તેનો ટેસ્ટ એકદમ સારો આવે છે। તો આ રીતે મેં લસણની ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે શાક બનાવી લઈએ। શાક બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધું છે અને હવે આપણે આમાં થોડુંક તેલ એડ કરવાનું। તેલ આપણે આમાં નોર્મલ શાક કરતાં થોડું વધારે એડ કરવાનું છે, કારણ કે આપણે થોડું તેલ વધારે હશે તો આપણી પાવભાજીનો ટેસ્ટ એકદમ સારો આવશે। તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ અને જીરુંને એડ કરી દઈશું અને આપણા રાઈ જીરુંને સારી રીતે ફૂટવા દઈશું। અને આપણા રાઈ જીરું સારી રીતે ફૂટી ગયા છે તો હવે આપણે તેમાં લીમડાના પાન અને ચપટી હિંગ એડ કરીશું। હિંગ એડ કરવાથી આપણા પાવભાજીનો સ્વાદ એકદમ સરસ આવે છે અને આપણે હિંગનું ફ્લેવર આપણી પાવભાજીમાં આવી જાય છે। અને હવે આપણે જે ટામેટાં કટિંગ કરીને રાખ્યા છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું। આપણે કોઈ પણ બીજી વસ્તુ કે શાકભાજીની કોઈ પણ જરૂર વગર આપણી પાવભાજી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણે ટામેટાં એડ કરી દીધા છે। તો હવે આપણે તેમાં મરચાં પણ કટિંગ કરીને રાખ્યા છે તે આપણે તેમાં એડ કરી દઈશું। અને હવે આને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી અને થોડી વાર માટે આપણે તેને કૂક કરી લઈશું। તો આ રીતે તેને હલાવતા જઈ અને થોડીવાર માટે કૂક કરી લેવાના છે। અને આપણા ટામેટાં એકદમ જલ્દીથી ફટાફટ ચડી જાય તેના માટે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। મીઠું આપણે આ રીતે ટામેટાં ઉપરથી નાખવાથી આપણા ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય છે। અને હવે આપણે જે લસણની ચટણી તૈયાર કરીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દીધી છે અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે। તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેમાં મસાલામાં ધાણા જીરુંનો પાવડર અને આમાં આપણે એકદમ
થોડીક જ હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં એકદમ સ્પેશિયલ મસાલો પાવભાજીનો આપણે એડ કરી દઈશું અને હવે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. મીઠું આપણે પહેલાંથી જ એડ કરી દીધું છે એટલે આપણે મીઠું તેમાં એડ કરવાની જરૂર નથી અને હવે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી અને આને આપણે આ રીતે હલાવતા જઈ અને તેલમાં થોડીવાર માટે કૂક કરી લઈશું જેથી કરીને લસણનો કાચો સ્વાદ જતો રહે અને હવે આપણે જે મેશ કરીને રાખી છે દૂધી તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને એકદમ સરસ તેનો કલર પણ આવી ગયો છે. તો હવે આપણા શાકમાં એકદમ અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે. આપણે આમાં વધારે પાણી એડ નથી કરવાનું, નહીં તો તે એકદમ પાતળું થઈ જશે. આપણે આ રીતે થોડું થીક એવું શાક રાખવાનું છે. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકી અને 1 થી 2 મિનિટ જેટલું જ આપણે કૂક કરવાનું છે જેથી કરીને આપણું પાણી એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય. તો 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી પાવભાજી એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીરના પાનને એડ કરીશું. તો એકદમ ફટાફટ બની જતી આપણી દૂધીની પાવભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ વાતની ઝંઝટ વગર એકદમ ફટાફટ અને એકદમ ટેસ્ટી, ના ડુંગળી કે ના કોઈ બીજા શાકભાજીના ઉપયોગ વગર તૈયાર છે આપણી દૂધીની એકદમ ટેસ્ટી એવી પાવભાજી.